સીધા જઈએ જામનગર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। થોડી જ વારમાં તેઓ સભાને પણ સંબોધન કરશે। આપને જણાવી દઈએ જામનગર પહોંચતાની સાથે જ તેમણે જીજી હોસ્પિટલ અને મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું। અત્યારે હાલ સ્ટેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી થોડી જ વારમાં પહોંચશે અને ત્યારબાદ અહીં સભાને પણ સંબોધન કરશે। જામનગરની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તેમની ગુજરાતની 2 દિવસીય મુલાકાતની શરૂઆત થઈ ચૂકી છે। જામનગરમાં અનેક વિકાસ કાર્યોનું વડાપ્રધાનના હસ્તે આજે લોકાર્પણ કરાશે, જેમાં નવી જેજે હોસ્પિટલ અને મેડિકલ હોસ્ટેલનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અને હવે સીધા આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની આ તસવીર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યાં તેઓ થોડી જ વારમાં તે ઉપસ્થિત લોકોને સંબોધન કરશે। એક રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ વડાપ્રધાનના હસ્તે અહીં ગણાવાઈ રહ્યા છે, કારણ કે લોકસભા ચૂંટણીનો માહોલ છે અને તે વચ્ચે પોતાના વતનમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જેજે હોસ્પિટલના ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઉપસ્થિત છે। જેજે હોસ્પિટલનું લોકાર્પણ સાથે મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત અનેક બીજી વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ વડાપ્રધાન કરશે। અત્યારે હાલ જે તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની સૌની યોજના અંતર્ગત બીજા તબક્કાના લિંક 1 અને 3નો પણ પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવાશે। આ ઉપરાંત જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસને પણ વડાપ્રધાન લીલી ઝંડી બતાવશે।